મિત્રો, તો આજે અમે આવી ગયા છીએ નવા બ્લોગમાં તમારી માટે ભરેલા રીંગણાનો સબ્જી બનાવવા, જે મારા ભાઈ મોટો ભાઈ બનાવે છે. તો તમે ધ્યાનથી જુઓ અને પ્લીઝ જો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને બને તો શેર પણ કરી દેજો. એમાં તમારા પૈસા બિલકુલ નહીં લાગે, પણ ખાલી એક લાઈક ને શેર જરૂર કરજો, સબસ્ક્રાઇબ તો કરી જ દેજો. તો આ છે અમારો મોટો ભાઈ અને આજે અમે બનાવીએ છીએ આખા રીંગણા અને લસણ. તો જુઓ ભાઈઓ અને મિત્રો કે મસાલો તૈયાર કરી નાખ્યો છે મારા ભાઈએ, અને સિંગ દાણા નાખ્યા છે, ગાંઠિયા નાખ્યા છે અને મસાલાનો મરચું અને આખા ભરેલાનો મસાલો નાખીને મસ્ત બનાવ્યા છે મસાલો. હવે એ રીંગણા ભરવાની તૈયારી કરે છે. એટલે જો આ લીંબુ નાખી દીધું છે. લીંબુ નાખ્યા પછી તે મિક્સ કરે છે. હવે આપણા રીંગણા ભરવાની તૈયારી કરવાની છે. અને આ રહ્યા અમારા કાકડી, કાંદા અને કેરીનો ભાર. અને હવે રીંગણાને ચેકા મારી રહ્યા છે અમારા દેવી. આ અમારા દેવી છે, મીન્સ કે મારા ભાભી. અને એ રીંગણાને ચેકો મારી રહ્યા છે. મારા મોટા ભાઈ ભરી રહ્યા છે રીંગણા. જો કેવા મસ્ત દબાવીને ફૂલ ભરે છે, જેમાં કાજુ ને બદામ ને બધું, કાજુ ને બદામ ને બધું નાખેલું છે. કે આ રીંગણા, ભરેલા રીંગણા ખાવામાં તો બહુ મજા આવવાની છે. તો ચાલો મિત્રો, હવે અમારે જમવા બેસી ગયા છીએ અને થાળીમાં પરોસી નાખ્યું છે મોટા ભાઈએ સબ્જી. શાકનો કલર જુઓ તમે, તમને કલર જોઈને જ એમ થઈ જાય કે ઓહો મસ્ત છે, એમ ખાઈ જાવ આખું એમ. અને આ લસણ છે, આખું લસણ. અને આવી રીતે સૂહીને ખાઓ ને એટલે સ્વાદ આવે છે કાંઈ કે એની વાત પૂછોમાં. એક નંબર સ્વાદ આવે, એક નંબર. બહુ મસ્ત સુપર બન્યું છે. જો આ લસણ છે, આમ શું આ બીજું લસણનો ગાંઠિયો છે આખો. બહુ મજા આવી ગઈ, બહુ એકદમ ફાઇન શાક બન્યું છે. તમે એકવાર આ રેસીપીને જરૂર શેર કરજો અને બનાવજો અને ખાજો. પછી કમેન્ટમાં અમને લખજો કે કેવી તમને મજા આવી. બહુ મજા, મસ્ત સબ્જી છે. બહુ શું વખાણ કરું, મને તો એમ થાય છે. આ ભાઈ અમારા બનાવ્યું. અને જો આ અમારા પુત્ર પવનને પણ એક નંબર સબ્જી, બહુ મજા આવી. એને તો પેટ ભરીને ખાધી હો, ફૂલ પેટ ભરીને. બહુ મજા આવી ગઈ પપ્પા મને એમ કહેતો હતો. તો લાઈક કરો, બતાવવું પડે, સબસ્ક્રાઇબ કરો, બતાવવું પડે, કમેન્ટ કરો.